तो हेलो व्हाट्सअप गाइस, कैसे आप सब? मैं मेरा जो आप देख रहे हैं लोग तो वैसे હવે मैं ગુજરાતીમાં બ્લોગ બનાવશું। તો હવે તો અમે છીએ અમારા ધાબે ભૈલું વારે અનિશા ભીલ કરીને ચેનલનું નામ છે આર્ય યજ્ઞેશ, એનું સાચું નામ યજ્ઞેશ છે અને નિકનેમ એનું છે ભૈલું। મેં ખુશાલની તમે કહેતા હશો ખુશાલના ઓલામાં વિડીયો કેમ નથી આવતા, કેમ કે યુટ્યુબમાં કાંઈક થઈ ગયો છે ખુશાલ બારો શોર્ટ્સ, એટલે સર્ચ કરીએ તોય ન થતી, એના પોતામાં કાંઈ ન થતું। અને સામે છે એનું ધાબુ છે આ, અને સામે વ્હાઇટ કલરની દિવાલ છે એનું ઘર છે ને મારું ઘર છે આ 2 માળનું। બીજો માળ અમે ક્યાંથી લીધો છે કહું, જો આ નીચે દિવાલ છે એ બીજો માળ એમ ટાંકો ઉપર મૂકી દીધો છે, અને જ્યારે અમારે ઘર નહોતું બન્યું ત્યારે કેવી મજા આવતી, અને આ કેવડું મોટું હતું। लाइन चोरी करने की थे ले क्या करी जो हजी करे ઈ हारा खोटू बोलास दे અને આખો વ્યૂ દેખાડ હું થયું। અમારે ચંદન કોણ છે કોકે પતંગ ઉડાડી એવું લાગ્યું, પતંગ ઉડાડી કોકે। હા જો માહી જો કેવા ગોળા ભેગે છે અને જેને અમાર ઘરે આવવું હોય રાતના પતંગ ઉડાડવાનું કે એવું કોઈ કહેવાય, જેને અમાર ઘરે આવવું હોય ગોકુલનગર 2 માં રહીએ છે પોલીસ લાઈનની સામું જૂની પોલીસ લાઈન, અને જેને યાદ ન રહે એ ગમે એને પૂછી શકે, અને આ મોટો ટાવર યાદ રાખવાનો એટલે મળી જ જાય। અને આ શું કરો છો ભાઈ? ઓલા ગાયને માર્યો મે ગાય નો મરાય, ગાય કેમ હાલવા માંડી છે ખોટું ઓલા યાર હજી મારી લાઈન ચોરી કરે છે, હું કહેવાનો હતો સરપ્રાઈઝ મેં મારી। તો હાલો પેલા પૈસા ચડાવી દઈએ। तो क्या बोलते खबर पता है आपको लीटर। તો હાલો પૈસા ચડાવી દીધા, કારણ કે બહુ ઓલું ભીનું થાય। આજ મારા પપ્પાનો બર્થડે છે 20 જુલાઈ 2024, અને મારો બર્થડે છે 31 જુલાઈ 2024। મારા પપ્પા હાટું હેપી બર્થડે જરૂર કોમેન્ટમાં લખજો। અને એને જો ભૈલું એને બહુ ઓલું કર્યું છે પ્લાન્ટિંગનું, અને તમારે ઘૂં અને સાપની વાત સાંભળવી હોય અમાન્ય નીકળ્યું છે તો આ વિડીયોમાં 10K લાઈક અને 2K વ્યૂઝ કરાવી દેજો તો હું તમને કરાવી દઈશ એ વાત। સીધા એ ઘરે જાય છે કેમ? એટલે આ તો ઘરે વયો ગયો, હવે હું એકલો શું કરું? કંઈક થઈ ગયો કમર મેં મોચ ઓચ। અલા ઘડીક ધાબા ઉપર તો રહે યાર, દીવા બત્તી કરવા જાય દુકાન જાઈશ, લ્યો ભાગ મંગાવો તો ખાવા, ભાગ ન ખવાય હો કોઈને, ખાલી મારે જ ખવાય। અને આ ફોન નીચે પડી ગયો હોય તો એટલે અહીંયા આમ નામ સેફટી રખાય। કેવો મસ્ત કાઠો પવન આવે છે, વરસાદ હજી ગયો જ છે। અને મારા પપ્પા કેક લાવવાનું ના પાડે કે મોટા હાથું ન હોય, હવે એવું એમાં શું છે, કેક તો બધાય લાવે, ને પવન કેવો આવે છે મસ્ત નરાનો। અને ત્યારે બસની અવાજ આવે છે, બહુ મજા આવી જાય। અને પહેલું કેરમનો હાલત હું દેખાડું તમને મારી પાસે, જો પહેલાં ઉપર ધૂળ છે, અને મારી પાસે શું શું ટોયસ છે હું તમને કહું। એક તો મારી પાસે રિમોટવાળી રેલગાડી, ટ્રેન છે, એરોપ્લેન છે રિમોટવાળું, પછી પિયાનો છે, કેરમ છે, બધું છે મારી પાસે, હું તમને દેખાડીશ। બસ ખાલી આ વિડીયોમાં 10K લાઈક કરવા આવી દેજો તો તમને બધું હું એક હારે જ દેખાડીશ। અમારું ઘર અંદરથી જોવું હોય તમારે તો જરૂર કહેજો, અને આ પહેલું ત્યાં જઈ હાલો દરવાજોની દીવા બત્તી કરે, ખોટું ડિસ્ટર્બ થાય, આગળ આવશે એવું નથી આવવાનું દે, બાકી એ મારા ઘરે જમવા આવે હું એને ઘરે જમું એવું કાંઈ ન રાખીએ, અમે બધાય સરખા છીએ। અને તમને ટાટા કહેવાનો વખત આવી ગયો છે તો આ બ્લોગને હું એન્ડ કરું। પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।